દિવસના અંતે પગમાં થાક લાગે છે એ તો સામાન્ય છે, પરંતુ પગમાં અતિશય બળતરા થવી પણ ઘરે આવવાની સાથે જ પગના તળિયા ખુલ્લા કરીને પંખા નીચે મૂકવા પડે છે. શું તમને પણ આવું થાય છે અને તમે વિચારી રહ્યા છો કે શરીરની ગરમીના કારણે યા કોઠાની ગરમીના કારણે આવું થાય છે? પણ એવું હોતું નથી. હું તમને આજે સમજાવીશ તેના મુખ્ય કારણો અને એના ઉપાયો. સૌથી પહેલું કારણ છે વિટામિન B12. વિટામિન B12 ના કારણે પગના તળિયામાં રહેલા માંસપેશીઓ અને નસો ઉપર પોષક તત્વોના અભાવના કારણે ઝંઝનાટી થવી, બળતરા થવી યા ખાલી ચડવી આવા લક્ષણો જોવા મળે છે. બીજું કારણ છે મોટાપો યા વિટામિન B12 ના કારણે ત્યાંની નસો નબળી પડે છે, જેના કારણે બળતરા થાય છે. ત્રીજું છે સ્ટાઇલિશ ચપ્પલ પહેરવા યા પગ દબાતા હોય યા ફિટ થતા હોય એવા ચપ્પલ પહેરવાના કારણે લોહીનું પરિભ્રમણ ઘટે છે. આના ઉપાયો: સૌથી પહેલું વિટામિન B12 યુક્ત લીલા શાકભાજી અને દૂધ એનું સેવન કરવું. બીજું છે હવા ઉજાસ રહે અને ઓછા ફિટ હોય, કમ્ફર્ટ હોય એવા ચપ્પલ પહેરવા. ત્રીજું છે તીખી તળેલી વધારે પડતું સ્પાઇસી ફૂડ ના લેવું જોઈએ, જેનાથી શરીરની ગરમી છે એ વધે છે, જેના કારણે પણ બળતરા થઈ શકે